So hey guys, welcome back to So hey guys, good night vlog. કારણ કે રાત પડી ગઈ, ગુડ મોર્નિંગ તો ના બોલાય ને ડોગેશભાઈ. પણ આપણે તો પહેલી વાર મળ્યા ને બ્લોગમાં તો અત્યારે મળ્યા એટલે ગુડ મોર્નિંગ જ આવે. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. गुड नाइट. गुड मॉर्निंग नेता साहब. इधर तुमको गुड मॉर्निंग लग रही है तो देखो इधर हमने चाय नहीं पी है. साला एक एक पैक दारू लगा के बैठना पड़ रहा है. યુવા નેતાને ચા નહીં મળતી તો આપણા જેવા ગરીબ માણસોનું શું થાય? તારે ગુડ મોર્નિંગ. તો લેવડો ગાઈસ, અહીંથી જઈએ ચાલતા ચાલતા. એક સેકન્ડ, લાઈટ, કારણ કે સીધી જ લાઈટ મારી ઓખમ ના અજવાળાવાળા રસ્તે જ જવાનું છે. ડોગેશભાઈ આવું કઈ કર. ઓહો, ના ના, ઓ ભાઈ ભાઈ પછી આ કોમરિયા કોચામથી જઈએ જવા જઈએ. હા, આજે ગલી પહોંચો તમને એનો બતાવું એકદમ. અલા અહીંયા કંઈક જોપા બોપા લાઈટ પાડ દેખો તમને બતાવું. લાઈટ કરું. કેવા ખાંચામાંથી આપણે જઈએ છીએ. પાણી પાણી હો રહ્યા है इधर. આમ અંડર ધ વોટર. આ જગ્યા મેં પહેલી વાર જોયું. અહીંયા પેલો આ શું છે? આ ગૌશાળા હતી ના લે. અહીંયા ધ્રુવનું ઘર છે. આપણા દક્ષિણ સર્વિસ સ્ટેશને નહોતો મળ્યો લે. આ પેલો કાચા. હા, આ રસ્તો તો નહોતો જોયું. બોલ અહીંથી સીધું આ એનું ઘર આવ્યું. હા એ તો જોવું છે. એ ઘર તો મેં કેટલી વાર ગયો. તો ભાઈ જવાય બીજો કઈ રસ્તો ખરો? હા, ચાલો અહીંથી રિટર્ન આવીશું ને. અહીંથી ગોલ ફરવાનું જ ચાર્જ છે. આજે આપણે બધી ગલી એક્સપ્લોર કરશું, બધી જૂની ગલી. ડોગેશભાઈ ઘરની બહાર તારું આંક દીધું છે. તો ગાઈસ અહીંથી નીકળ્યા છે. અહીંથી જઈએ. કઈ પેલો દવાખાનું છે ને ડેન્ટિસ્ટનું, ત્યાં નીકળશે. આપણું બાળ મંદિર બધા જવું છે. અરે ના જવાય રાતે. ખરા આપણે પણ બાળ મંદિરમાં તું આપણે જોડા તમારે જલ્દી. હા, હું ધ્રુવ કાચા, વ્રજ કાચા બધા ભેગા ભેગા હતા. પણ એ વખતે અમારું ગ્રુપ અલગ હતું કારણ કે અમે આ લોકો ગેંગસ્ટર હતા. આ લોકો સાદો બંધો હતો. તો અને દક્ષિણ ડિશ પાર્ટ 4 આવી ગઈ છે. હા, કેવું લાગે તને? સોરી દેખો, ગેંગસ્ટર મારી જોડે જ ફરે છે. એ યાર દેખ ભાઈ, હું તો આપણા જીગરી માટે હંમેશા ગેંગસ્ટર જ રહેવાનું છું. હું બરાબર. લાઈટ મારું છું ને તો મને મારી આંખમાં એનું એટલે રિફ્લેક્ટ. મેં પણ બ્લોગિંગ કરું ને, હું લાઇટ ચાલવા પણ મારી આંખો એવી એ થાય છે ને ખરાબ, પણ તો હું લાઇટ બંધ નહીં કરતો. આપણે લાઇટ ચાલુ જ રાખવાની. પહેલાં હું કેમ બંધ કરું ખબર? કારણ કે અજવાળું આવે છે ને એટલે હું લાઈટ બંધ કરી દઉં છું. પણ જે કેમેરાની લાઇટ હોય કેમેરાની જ લાઇટ પણ એનો કેમેરા વાંધો નહીં. નો ડાઉટ આજવાળાના અહીંયા સાઈડ એટલા કૂતરા હોય છે ને સવારે. સોરી, એ ધુલાની સાયકલ, આ ધુલાનું બીજું ઘર. બીજું ઉપર આ ઉપર રાખી તો દઉં, ભલા બધા છોકરાને કહે છે કે અહીંયા ધતી છે બધું, એટલે હું આમ રાખું. જો કે આ સાઈડ બધા બેઠા હોય બરાબર. પણ સોરી, લેન્સ બહુ મસ્ત લાગે જો. આમ પરફેક્ટ. કેમેરો છે મોટો થઈ ગયો ને એવું લાગે. તો દેખો અમે કઈથી કઈ ગલી પહોંચાની અંદર જે સીધા. લાવ એક સેકન્ડ મને હાલ ફોન. હવે લાઈટ કરીને મને કોઈ શરમ નહીં. જો કે એમ બી નહીં. આપણે હવે બ્લોગિંગ આવી રીતે કરવાની હોય, પણ રુદ્રભાઈ આમ કરે પણ વાંધો નહીં, તમને જેમ ગમે એમ. બરાબર. હવે મને આવતું નહીં આમ નો, પણ આ ફ્રી ફાયર કે ગમે તેમ આવી જાય ને બતાવી દઉં હું ગેમર ફોન છું. કેમ કે મેન માણસ જ રુદ્ર ગેમર છે. એ તો બ્લોગિંગ હું શીખવાડી દઈશ એને કે કેવી રીતે કરવાની. અહીંયા મંદિરે કાલે સવારે બહાર જાય છે. મેં પણ હવે બહાર જાઉં છું કે એસપીસીનો કેમ્પ છે મારે. તો ભાઈ ધીરે હેડમ ભાઈ. સોરી થોડો સ્લો થયો. કાલે જ હજુ, આજે નહીં. હા, અને તો- કાલે બી કેટલા વાગે? 2 વાગે. કોને? મારી ઓખે ના પણ મને તો બહુ જ તો મને એસપીસીના પ્રિય સાહેબે ફોન કરેલો કે સોરે તારે આવવું હોય તો ચાલ. તો આપણે તો હવે ના પાડીએ ને, એટલે મેં કારણ કે જવાનું મફત નક્કી જવાનું કર્યું છે. હે મફતમાં જવાનું છે.
હવે યાર બોલો દાઢી મુસ્કી કઢાઈ નાખી. હા ગાઈસ ઘરે જ કરી જેવો કેવી લાગે છે કોમેન્ટમાં કરજો. થોડી મૂછો આછી છે થોડી ઘાટી હોત તો બહુ મજા આવી જતી. આ કેવું છે ખબર? ફૂકટ કા ચંદન ઇંગ્લિશ મેરે નંદન. આ એવું છે. એક ભાઈ બધા માણસ છે પહેલાના સમયમાં એટલે મીન્સ કે પહેલા બધા એક સેકન્ડ. હા હા, પહેલા બધા એવા જ હતા કે લાઈટ બંધ કરે જોર આવે છે. ના ના લાઈટ આપણે ચાલુ જ રાખવાની છે ગાઈસ. એટલે મારી આંખોમાં વધારે આવે કઈ તો હું અહીંયા છું, ફોન અહીંયા છે, લાઈટ એને અહીંયા આવે છે, એની બાજુ સ્ક્રીન છે તો એને લાઈટ આવે છે. અંધારામાં અંધારાની અંદર જ લાઈટ કરવાની. અરે યાર તું થોડું વિચાર્યું બોલ. તો અત્યારે અમે હવે ગલીઓ ખાચા ખૂચામાંથી નીકળ્યા છે. જે રસ્તો અમે દર વખતે જઈએ છીએ 2-3 બ્લોગની અંદર આવી ગયો છે ને રુદ્રતા, મારા બ્લોગની અંદર પણ અને રુદ્રના જો રસ્તાની અંદર મારે પણ થોડોક તમને રસ્તો બતાડીએ. તો અત્યારે એ કેટલી વાર પણ રૂટ આવી ગયું છે એટલે આજે અમે વિચાર્યું રુદ્રને મેં કીધું કે રુદ્ર આપણે હવે ખાંચા ખૂડામાંથી જઈશું. કૂતરા કેટલા અહીંયા મારા ખ્યાલથી 4-5 કૂતરાઓ છે. લાઈટ બંધ કર નકરો હુકમ પડશે તો બધું એ કૂતરાઓનું બહુ એ ખાશું. એક કૂતરું આવી રહ્યું, બીજું કૂતરું, ત્રીજું, આ ચોથું, પાંચમું એન્ડ છઠ્ઠું. 3 નાના છે એટલે. તો રુદ્રભાઈ લાઈટ ચાલુ કરી દીધી પાછળ. કોઈને ઘર બધું નહીં ફોન નીચે તો જેને વાગે એને જ ખબર પડે. પ્લાસ્ટિકની દડીથી તમે જો રમતા હોય તો કોમેન્ટ કરજો બરાબર. નાનપણમાં કે અત્યારે પણ બંધોડો કેટલો હોડાય દે બહુ હોડાયો 25 અતિશય શું 25થી પણ અતિશય ફોનથી સારો પડશે એવું હોડાય. એ વાત સાચી છે. જો હવે આપણે જે રૂટે દર વખતે આપણે આવીએ છીએ એ રસ્તો આવી ગયો છે તો હવે આપણે અહીંથી ઢાળ ચડશું બરાબર. રુદ્રભાઈ હા તમે હવે એક સેકન્ડ હવે તમે થોડુંક બોલશો તમારા બ્લોગની અંદર. નહીં થોડું બોલી દીધું. આજે સોરી કેમેરો અંબારો સોરી અંબારો છે. યસ બ્રો યસ ગાઈસ. ઇંગ્લિશ હા આઈ એમ ટોકિંગ ઇંગ્લિશ થોડા સ્મોલ સ્પીકિંગ ઇંગ્લિશ. સ્મોલ એટલે નાનું થાય થોડા નાનું લિટલ એ લિટલ એ નાનું લિટલ એટલે નાનું. આપણે સ્મોલ રાખી દે ને આપણે ગુજરાતી માટે. આઈ એમ સ્પીકિંગ સ્મોલ ઇંગ્લિશ એન્ડ ન્યૂ ઇંગ્લિશ સ્પીકિંગ. વાય ન્યુ क्योंकि आई एम study your English. I hate English. Why? But I am I am શું કહેવાય Indian. I am Indian નહીં. I am born આપણે બોર્ન જન્મ્યા એનો શું થાય બોર્ન એટલે હું જન્મ્યો ઇંગ્લિશ તમે સમજી જજો. તમને આજના બ્લોગની અંદર કચરો બતાડી દીધો, રસ્તો બતાડી દીધો, ભૂંડ બતાડી દીધા, કૂતરા બતાડી દીધા. બસ આને અહીંયા એન્ડ આલે કોને મંદિર આવ્યું એટલે તો ગાઈસ એક મિનિટ મંદિર છે. સોરી અમને ચેલેન્જ આલો કે લાઈટ ચાલુ રાખ. આમ હામે એક સેકન્ડ આ ગલ્લો બંધ છે નકર હું એક વખત છે ને આ સોરી લોકો નહોતા ને તો એડિટ કરવા અહીંયા ખુરશી હતી અહીંયા તો હું અહીંયા બેઠેલો. આ લોકો પેટ્રોલ પૂરા કરેલા કાકાની સ્ટાઇલ એ લોકોની જબરદસ્તી. તો નીકળી ગયા ચાલવા અંદર ગોખ. આમ રાખ સીધું રાખ યાર. મને નહીં ફાવતું. આવી જાય તો મારો હાથ મારો તો દુખતો નહીં હાથ યાર. મારો હાથ નહીં આમ રાખવાનું. દેખજો 90 ડિગ્રી પર નહીં. મને હાથ તે ગિમ્બલ છે કે આમ ઉપર રાખે તો ધીમે ધીમે મને લાઈટ હું ભાઈ સાહેબ 15x પર ઝૂમ થતું. બસ હવે હું આમ રાખી શકું કારણ કે પેલી ડાયરેક્ટ ઓફ પર લાઈટ આવતી હતી યાર. સમજો મેરી આખો તકલીફ है ऑन दिस બ્લોગની અંદર આપણે આ બાજુ કરને ઉપર ભાઈ આ લાઈટો આવે છે એટલે લાઈટ કરને યાર ચાલુ ઉપર કરું આ પબ્લિક હટી જાય. કશું પબ્લિક ઓ કાશ એવું હોત આપણી આંખો પર કે એઆઈ લાગત તો બધા હટી જતા. ખાલી હું લાઈટ કેમ નહીં કરતો ખબર કારણ કે આ લોકો અહીંયા બધા ઊંઘે છે ખાલી ખોટું કોઈને ડિસ્ટર્બ ના કરાય યાર. તો આપણે હવે તળાવ બાજુનું રામાપીરનું મંદિર તમને બતાડીને ત્યાંથી આપણે રિવર્સ ફરી જઈશું ગાઈસ. એ અહીંયા દેખો ફુગ્ગો તો ફુગ્ગો સાંભળ્યું રુદ્રા
આપણે વિડીયોની અંદર રામાધણીનું મંદિર છે ખાલી મને બતાવી શું મને કેવું છે ખબર હું જાણું હું પ્રેન્ક શૂટ કરતો હોય ખબર કારણ કે હું પહેલે જ્યારે પેલું શું છુપમ છુપાઈને બધા ના નાખતા ને તારે બી મને ઓમ જ ટેવ પડી ગયું ઓમ એટલે આદત પડે પડી. વાર લાગશે એમ અને મેં આમ જ રાખવું ખાસ કેમ કે મારું બ્લોગિંગ છે એટલે અહીંથી બ્રાઇટનેસ અપ કરું બપોરે તો બરો તો ગાઈસ અહીં આવી જાઓ ભાઈ મોડા થયા છે જય રામાધણી જય રામાધણી જય રામાધણી ખબર છે ને હે અહીંથી દિવસ મારા ઓહો બોલ બોલ ને તો ગાઈસ આજના હવે લાઈટ કરું કારણ કે હવે પાછું રિટર્ન જવાનું છે હા પણ લાઈટ બ્લોગ બંધ સ્ટાર્ટ રાખવાનું છે ના હવે એન્ડ કમ ના હજુ ખેંચે આપણે તો ગાઈસ મજા આવશે. મળીએ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે બાય